व्यक्ति ने इस वीडियो को शेयर किया होगा तो मैं कह सकता हूँ वो आपको जीवन में सफल देखना चाहता है। इस प्रेजेंटेशन को स्टार्ट करने से पहले मेरी आपसे कुछ शर्तें हैं। सबसे पहले इस वीडियो को पूरा देखें, इस प्रेजेंटेशन को पूरा देखें। दूसरी रिक्वेस्ट मेरी ये है कि अगर आप इस वीडियो को देख रहे हैं तो बिल्कुल पूरे ध्यान से इस वीडियो को देखें। लास्ट एंड फाइनल रिक्वेस्ट मेरी ये है कि अगर आपके दिमाग में इस प्रेजेंटेशन को देखने के बाद में कोई भी डाउट रह जाता है तो उस व्यक्ति से जरूर क्लियर करें जिस व्यक्ति ने आपको ये प्रेजेंटेशन वीडियो सेंड किया। लास्ट और फाइनल एक ही बात कहना चाहूंगा साथियों, जिस व्यक्ति ने ये वीडियो शेयर किया उस व्यक्ति को धन्यवाद जरूर देना, चाहे आप इस काम को करें या ना करें। एक वीडियो के माध्यम से अपन अपने प्लान की स्टार्टिंग करेंगे। ये वीडियो है इंदिरा गांधी स्टेडियम दिल्ली का, जहाँ पे हजारों की संख्या में लोग आए थे। इस वीडियो को देखकर आपके दिमाग में किसी भी प्रकार का डाउट होगा तो वो क्लियर हो जाएगा। फिर अपन मिलते हैं प्रेजेंटेशन में। Walking alone, the streets ahead. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. Yeah. We are heroes. ये भारत का पहचान है। योग से योग्यता मिलती है और उद्योग से जीवन। 30,000 लोग यहाँ पर जमा हुए हैं इस कार्यक्रम को सक्सेसफुल करने के लिए। दैट इज पैशन। ये पैशन है, इसको प्रूव कर। ये धरती है सेब चौक की, जहां पर सपने पनपते हैं। નમસ્કાર દોસ્તો, હું આપનું આજની પેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપને એવી જાણકારી મળવા જઈ રહી છે કે આજે આ જાણકારી લઈને લાખો લોકોએ જીવન બદલ્યું છે અને આજે લાખો લોકો જીવન બદલવા માટે લાગેલા છે। અને આ સેપસોપ જે વિઝનરી છે, જીવનમાં કંઈક કરવા માગે છે, જીવનમાં પ્રગતિ કરવા માગે છે, જીવનમાં ઉન્નતિ કરવા માગે છે, એવા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। પૂરી દુનિયામાં 4 પ્રકારની કેટેગરીના લોકો હોય છે અને આજે અહીંયા પૈસા અને સમયની બાબતમાં લીધા છે, બરાબર। આ કેટેગરી પૈસા અને સમયની બાબતમાં કમ્પેરિઝન કર્યું છે। આજે ઘણા લોકો છે પ્રથમ કેટેગરીમાં કે જે લોકો પાસે પૈસા નથી પરંતુ સમય ઘણો છે। મિત્રો, આપ જાણો છો કે જે વ્યક્તિ સમયનો કદર નથી કરતો એની પાસે પૈસા હોતા નથી। બીજી કેટેગરી એવી છે કે જેમની પાસે પૈસા ઘણા છે પરંતુ સમય નથી। મિત્રો, એક આ પ્રોફેશનલ લોકો હોય છે જેમની સારી એવી જોબ છે, સારું એવું પ્રોફેશન છે, એના માધ્યમથી લોકો સારી એવી ઇન્કમ પણ લેતા હોય છે પરંતુ એમની પાસે સમય નથી હોતો। ત્રીજી કેટેગરી એવી છે કે જેમની પાસે પૈસા નથી અને સમય પણ નથી। મિત્રો, એક એવા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો હોય છે કે જેમને લિમિટેડ ઇન્કમ આવતી હોય છે અને જે લિમિટેડ ઇન્કમ આવતી હોવાથી એમની પાસે પૈસા પણ નથી બચતા અને એમની પાસે સમય પણ નથી બચતો। અને ચોથી કેટેગરી એવી છે કે જેમની પાસે પૈસા પણ ઘણા છે અને સમય પણ ઘણો છે। મિત્રો, એમને શું કર્યું છે? એમને કંઈક ને કંઈક નેટવર્ક બનાવવાનું કામ કર્યું છે, એમની સાથે ટીમ વર્ક કરી રહી છે અને આજે હર કોઈ વ્યક્તિ ચોથી કેટેગરીમાં જવાનું પસંદ કરતો હોય છે। અને આજે ચોથી કેટેગરીમાં જવું હોય તો ચાહે સંપત્તિ चाहिए યા તો પછી એ વ્યક્તિને ટેલેન્ટ હોવું જોઈએ, પરંતુ અહીંયાથી ટેલેન્ટ અથવા સંપત્તિ ન હોય છતાં પણ આપણે ચોથી કેટેગરીમાં જઈ શકીએ છીએ। એક ગજબનો મોકો છે અને એ ઓપોર્ચ્યુનિટી પણ છે અને ચોથી કેટેગરીના માધ્યમથી આપણે ડાયરેક્ટ સેલિંગ અથવા નેટવર્ક માર્કેટિંગ બિઝનેસના માધ્યમથી આપ જઈ શકો છો। આવક અને આ ખર્ચનું સર્વે છે। એવરેજ એમાઉન્ટ રિક્વાયર્ડ ફોર લિવિંગ પર મંથ, દરેક મહિને વ્યક્તિને ઘર ચલાવવા માટે, પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે કેટલા પૈસાની જરૂર પડતી હતી એનો એક આ સર્વે છે। અને 1950ની અંદર વ્યક્તિને ઘર ચલાવવા માટે 20 રૂપિયાની જરૂર પડતી હતી। 1970માં ઘર ચલાવવા માટે 200 રૂપિયાની જરૂર પડતી હતી। 1990ની અંદર ઘર ચલાવવા માટે 2000 રૂપિયાની જરૂર પડતી હતી। 2010ની અંદર ઘર ચલાવવા માટે 20,000ની જરૂર પડતી હતી। મિત્રો, આપ જોઈ શકો છો દરેક 20 વર્ષે 20ની પાછળ મીંડું વધીને 200 થયા, 200ની પાછળ મીંડું વધીને 1990ની અંદર 2000 રૂપિયા થયા। 2010ની અંદર 20,000ની પાછળ એક મીંડું વધ્યું છે અને આવનારો સમય કોઈ રોકી શકવાનું નથી મિત્રો। અને 2030 પણ આવશે અને જો 20,000ની પાછળ એક મીંડું વધે છે તો 2 લાખ રૂપિયા થાય છે। અને આજે 2 લાખ રૂપિયા જે વ્યક્તિ 2030માં કમાતો હશે એનો પરિવાર, એનું જીવન નિર્વાહ વ્યવસ્થિત ચાલતો હશે તો મિત્રો, આપણે અહીંયા કંઈક ને કંઈક આપણી લાઈફસ્ટાઈલને કમ્પેર કરવાની છે। શું આપણે સમયની સાથે છીએ કે કેમ?
આજે દરેક વ્યક્તિની ડ્રીમ ઓફ લાઈફ હોય છે, બરાબર. દરેક વ્યક્તિ પોતાની ડ્રીમ ઓફ લાઈફ જીવન જીવવાની ઈચ્છા ધરાવતો હોય છે, પરંતુ જેટલી ઇન્કમ હોય એ મુજબ પોતાની લાઈફસ્ટાઈલ હોય છે. આજે વ્યક્તિને 50,000 ઇન્કમ હોય તો એ વ્યક્તિ 50,000 પ્રમાણે લાઈફસ્ટાઈલ હોય છે, અને જો મહિને વ્યક્તિને લાખ રૂપિયા કમાતા હોય તો લાખ પ્રમાણે લાઈફસ્ટાઈલ હોય છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો કે દરેક વ્યક્તિને સપના પૂર્ણ ન થાય તો સપનાઓ પ્રત્યે નાસીપાસ થાય છે, અને ધીરે ધીરે મારા નસીબમાં નથી એવું વિચારી અને પોતાના સપનાઓને સેક્રિફાઈસ કરતો હોય છે. પરંતુ મજાની વાત છે કે આજે આ સંસ્થાની અંદર આજે લાખો લોકો આવ્યા છે અને પોતાના સપનાઓ પણ પૂર્ણ કર્યા છે. જેમ કે લક્ઝરી કાર હોય, લક્ઝરી ઘર હોય, બાળકોને બેસ્ટ એજ્યુકેશન આપવાની વાત આવે, બરાબર. બેંક બેલેન્સ છે, વેકેશન છે, વિદેશ ફરવા જવાનું હોય છે, સમયની આઝાદી છે, આર્થિક આઝાદી છે, માન સન્માન છે. આવા તમામ સપનાઓ આજે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મના માધ્યમથી આજે લાખો લોકોએ પોતાના સપનાઓ પૂર્ણ કર્યા છે. એક રાહ કામયાબી કી વિશ્વાસી સફળતા है. દુનિયાનું કોઈ પણ કામ કરીએ, બરાબર, પરંતુ એમાં વિશ્વાસ રાખવો પડતો હોય છે. અને અહીંયા એક રાહ, આ રસ્તો કામયાબી તરફ જઈ રહ્યો છે, બરાબર. પરંતુ સફળતા એમને મળે છે કે જે વ્યક્તિ વિશ્વાસ રાખીને વર્ક કરે છે. શિક્ષા, શિખર, ફેશન, તકનીક અને સુરક્ષા પદ્ધતિ, આ 5 બાબતો એવી છે કે જીવનમાં જ્યાંથી પણ ઇન્કમ લઈએ છીએ મોટાભાગનો ખર્ચ આ 5 બાબતોની અંદર થતો હોય છે. આપણા પરિવાર અને સુખદ ભવિષ્ય માટે સંસ્થાએ સુપર પ્લાન ડિઝાઇન કર્યો છે, અને સંસ્થા 2001થી વર્ક કરી રહી છે. સંસ્થાનું ફૂલ નામ છે સેફ એન્ડ સિક્યોર પ્રાઇવેટ માર્કેટિંગ લિમિટેડ. આજે મિત્રો, આ સંસ્થા જનકપુરી નવી દિલ્હીમાં આવેલી છે. ભારત સરકારના 1956 એક્ટ મુજબ આપણી સંસ્થા વર્ક કરી રહી છે. સંસ્થા એક ISO સર્ટિફાઈડ છે, 2001થી વર્ક કરી રહી છે. પૂરા લાખો લોકો સફળ છે, લાખો પરિવાર અમીર પણ બની ચૂક્યા છે. સંસ્થા પાસે લગભગ 24 વર્ષનો એક્સપિરિયન્સ છે, અને આજે ભારતની નંબર 1 ડાયરેક્ટ સેલિંગ સંસ્થા છે. સંસ્થાના લીગલી ડોક્યુમેન્ટ છે જે આપ જોઈ શકો છો. જેમ જેમ સંસ્થાએ વર્ક કરતી ગઈ, દેશ વિદેશની જે બ્રાન્ડ કંપનીઓ છે માર્કેટમાં, જે મિત્રો ખૂબ જ મોટી વેલ્યુ છે એવી કંપની આપણી કંપની સાથે ટાઈપ થયેલી છે. જેમ કે રેમંડ છે, રિલાયન્સ છે, ગ્રેસિમ છે, ગ્રાડો છે, હાઉમા છે, શ્રી શ્રી રવિશંકર મહારાજ, બરાબર. આવી દિગ્ગજ કંપનીઓ જે ખૂબ જ મોટી વેલ્યુ ધરાવતી કંપની આપણી કંપની સાથે ટાઈપ છે. આપણી કંપનીમાં કઈ પ્રોડક્ટ પર વર્ક કરે છે તો કે જીવન જરૂરિયાત, સવારથી લઈને સાંજ સુધી જે પણ પ્રોડક્ટ આપણે ઘરમાં વપરાશ છે એ પ્રોડક્ટો પર સંસ્થા વર્ક કરે છે. ફેશન, કિચનવેર, વેલનેસ, પર્સનલ કેર, હેલ્થ કેર, હોમ કેર, ગ્રોસરી, સ્પિરિચ્યુઅલ અને એજ્યુકેશન, આવા 9 પ્રકારની કેટેગરી પર સંસ્થા વર્ક કરી રહી છે. આજે રામાયણ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, સંપૂર્ણ હનુમાન છે, આવા 3 ધાર્મિક પુસ્તક પર પણ સંસ્થા વર્ક કરી રહી છે. એક ધાર્મિક પ્રવૃત્તિને પણ સંસ્થા વેગ આપી રહી છે. અને આજે 3 ધર્મગ્રંથો છે, એક ડિજિટલમાં બનાવ્યા છે, જ્યાં પણ એ ટોલ્કિંગ ટ્રીડ પેનના માધ્યમથી ટચ કરીએ છીએ ત્યારે એ બોલે છે. કહેવાનો મિનિંગ કે એક બોલતા પુસ્તક છે, અને જ્યાંથી એ વર્ક કરી રહ્યા છે, ડિજિટલના માધ્યમથી વર્ક કરી રહ્યા છે. લગભગ ભગવદ્ ગીતા 16 ભાષામાં છે, અને એક અંધ અથવા તો અભણ વ્યક્તિ પણ આ ભગવદ્ ગીતાને અથવા ધર્મગ્રંથોને સમજી શકે એટલા સુપર રીતે ડિઝાઇનિંગ કરવામાં આવ્યા છે. આજે દરેક વ્યક્તિને ફેશનના કપડાં કંઈક ને કંઈક બજારમાંથી લાવે છે, તો આજે ફેશનના અહીંયાથી બ્રાન્ડેડ કંપનીઓના બ્રાન્ડેડ સૂટ છે, પેન્ટ શર્ટ છે, સાડીઓ છે, ડ્રેસ મટીરિયલ છે, શૂઝ છે, ગોગલ્સ છે, વોચ છે, આવી પ્રોડક્ટો પણ અવેલેબલ છે. બ્યુટી પાર્લરની પ્રોડક્ટો પણ મિત્રો અહીંયા અવેલેબલ છે, અને બિલકુલ હર્બલ ફોર્મમાં છે. શૂઝ છે, જેકેટ છે, બ્લેન્કેટ છે. કિચનવેરમાં જોઈએ મિત્રો તો આજે રસોડાના વાસણો પણ છે, ડબલ વોલમાં હોય છે, પ્યોર એસએસના હોય છે, મિયાકાસાના હોય છે. ગ્રોસરીમાં આજે મરી મસાલામાં પણ અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટો છે. આયુર્વેદમાં જોઈએ મિત્રો તો આજે હર્બલ પ્રોડક્ટો છે. આજે પહેલાં ઋષિમુનિઓ એક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા હતા, જેનો તાત્કાલિક કોઈ ઉપચાર નથી, પરંતુ જો રેગ્યુલર કોર્સ કરવામાં આવે તો રોગને જડમૂળમાંથી પણ મટાવી શકાય એવી ઘણી બધી પ્રોડક્ટો છે. જેમ કે ડાયબાકેર છે, નોની છે, નોની પ્રો છે, હાઇડ્રોસાઇન છે, આમલા તુલસી છે, દર્દ નિવારક બામ છે, ટૂથપેસ્ટ છે, આવી ઘણી બધી પ્રોડક્ટો છે. કફ સિરપ છે, બદામ છે, આપ જોઈ શકો છો, ટોમેટો કેચઅપ છે, બોન હેલ્થ છે. આવી હેલ્થ કેરની પ્રોડક્ટો પણ ઘણી બધી છે. વેલનેસની પ્રોડક્ટો પણ છે. સ્પિરિચ્યુઅલમાં જોઈએ તો આજે જ્યોત છે, ગાયનું ઘી છે, અગરબત્તી છે, તો આવી ધૂપ છે, આવી ઘણી બધી આધ્યાત્મિક પ્રોડક્ટો પણ છે. સાથે સાથે જોઈએ તો સ્કૂલ બેગો છે, મુસાફરી બેગો છે, હેલ્મેટ છે, આવી પ્રોડક્ટો પણ છે. ચાદર છે, તકિયા છે.
મિત્રો આપ જોઈ શકો છો કે આજે જીવન જરૂરિયાતની બધી પ્રોડક્ટો છે, બરાબર. આપણે કંઈક ને કંઈક બજારના કસ્ટમર છીએ અને જીવનથી લઈને આજે મૃત્યુ પર્યંત દરેક વ્યક્તિ બજારમાંથી ખરીદી કરે છે અને આજે દરેક વ્યક્તિને આ પ્રોડક્ટોની જરૂર પણ છે, બરાબર. અને કંઈક ને કંઈક આપણે બજારના કસ્ટમર છીએ અને આજ દિન સુધી આપણે જે ઇન્કમ લઈ રહ્યા છે, આપણે જે સેલરી છે, એ મોટાભાગની આપણી જે સેલરીનો મહેનતનો પૈસો આજે બજારમાં જઈ રહ્યો છે અને વ્યક્તિ દિન પ્રતિદિન પોતે કંગાળ થઈ રહ્યો છે. મિત્રો આ જ બધી કંપનીઓ જે છે કે જેના માધ્યમથી આજે લોકો કંપનીઓ અરબો ખરબો તરફ એમનું પોતાનું ટર્નઓવર થતું હોય છે અને ગ્રાહક જે છે એ ત્યાંનો ત્યાં જ છે. આ મિત્રો જોઈ શકો છો આપણને આજે 4 પ્રકારના વિકલ્પ મળે છે. પહેલો, દુકાન પરથી ખરીદી કરીએ છીએ, સુપર મોલમાંથી પણ ખરીદી કરીએ છીએ અને હવે ઘરે બેઠા આપણે ઓનલાઈન પણ ખરીદી કરીને મંગાવતા જ હોઈએ છીએ. ચોથી વિકલ્પ છે આપણી સેફશોપ સંસ્થા. અહીંયા પણ બ્રાન્ડેડ વસ્તુ મળે છે પૈસા આપી એની, આપણને બેસ્ટ ક્વોલિટી ધરાવતી પ્રોડક્ટ પણ મળે છે અને ઇન્કમ આપતો આપણને જરિયો પણ મળે છે. મિત્રો આજે રિકમેન્ડ કોણ નથી કરતું? દરેક સેલિબ્રિટીઓ આજે રિકમેન્ડ કરી રહ્યા છે, બરાબર. અને અહીંયા આપણું કામ એક રિકમેન્ડનું જ છે. આજે અહીંયા આપણને મિત્રો 3 વસ્તુ મળે છે. પૈસા આપીએ છીએ તો આપણને બ્રાન્ડેડ પ્રોડક્ટ મળે છે. સેકન્ડ નંબર પર આપણને સક્સેસ સપોર્ટ સિસ્ટમ, જે આપણને સુપર એજ્યુકેશન પૂરું પાડે છે. આ બિઝનેસને કઈ રીતના સરળતાથી કરી શકાય એનું સુપર રીતે આપણને એક એજ્યુકેશન પૂરું પાડે છે. આપણામાં એક પર્સનાલિટી ડેવલપમેન્ટમાં નિખાર લાવે છે. અને ત્રીજી વસ્તુ છે મિત્રો, સિનિયર લોકોનો અહીંયા જબરજસ્ત રીતે સપોર્ટ મળે છે. મિત્રો આપ ચાહો છો કે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો આપણી અહીંયા લોગિન આઈડી જનરેટ થાય છે. આપણા ડોક્યુમેન્ટ થકી અહીંયા એક લોગિન આઈડી જનરેટ કરવામાં આવે છે અને મિત્રો જો આપ રિકમેન્ડ કરો છો, આપણા કામને જો પસંદ કરો છો તો અહીંયાથી આપણને 10 પ્રકારની ઇન્કમ પણ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આપ જુઓ છો આપણી પોઝિશન યુ બને છે અને આપણને 3 ગ્રુપમાં કામ કરવાની પરમિશન મળે છે, બ્લુ, એમ્બર અને પર્પલ. આપને એક ગ્રુપની અંદર 2 સેન્ટરની અંદર કામ કરવાનો મોકો મળે છે. મિત્રો આપ એક ગ્રુપમાં કામ કરીને પણ લાખો રૂપિયા ઇન્કમ લઈ શકો છો. મિત્રો આપના 2 મળનાર વ્યક્તિને આપણે આ બિઝનેસ અંગેની તમને રિકમેન્ડ કરો છો અને આપના 2 મિત્રો આ બિઝનેસ કરવા માટે સહમત થાય છે. એકને આપણે પોઝિશન આપો છો લેફ્ટ, બીજાને પોઝિશન આપો છો રાઈટ. બંને મિત્રોને આ બિઝનેસ પસંદ આવે છે અને ખરીદી કરે છે અને બંને મિત્રો 200 બિઝનેસ વોલ્યુમની ખરીદી કરે છે. અહીંયા આપણને સંસ્થા એક બિઝનેસ વોલ્યુમના ₹1 લેખે કમિશન આપતા હોય છે અને આપણે 200 બિઝનેસ વોલ્યુમના ₹2.5 લેખે ગણીએ તો ₹500 કમિશન મળે છે. રાઇટમાંથી પણ આપણને ₹500 કમિશન મળે છે અને એક વખત આપણને રેફરલ ઇન્કમ ₹1 લેખે મળતી હોય છે. તો 200 બિઝનેસ વોલ્યુમ ગુણ્યા 1 કરીશું તો ₹200 આવશે. એટલે લેફ્ટ અને રાઇટના થઈને ₹400 ઇન્કમ થાય છે. મિત્રો આપણે ટોટલ ગણીએ તો 1000 મેચિંગ ઇન્કમ થાય છે અને ₹400 રેફરલ ઇન્કમ થાય છે. અને આ બંને મિત્રોને આપણે જો એક જ અઠવાડિયામાં જો જોઈનિંગ કરવામાં સફળ રહીએ છીએ તો 7 હેવન મુજબ ઇન્કમ આપણને 7 દિવસમાં જોઈનિંગ કરવાની ₹1000 એક્સ્ટ્રા બોનસ મળે છે. મિત્રો ₹2400 એક વીકમાં આપણે અહીંયાથી કમાવાનો મોકો મળે છે. અહીંયા મિત્રો 7 હેવન ઇન્કમમાં પણ છે મિત્રો સ્લેબ ઇન્કમ છે. આપણે મિત્રો દર અઠવાડિયે 200 બિઝનેસ વોલ્યુમના 2 વ્યક્તિઓ જોઈનિંગ કરાવીએ છીએ તો પર વીક એક્સ્ટ્રા ₹1000 કમાવાનો મોકો મળે છે. અહીંયાથી મિત્રો આપણે સ્લેબ 2ની વાત કરીએ તો 200 બિઝનેસ વોલ્યુમથી આપણે 3 લેફ્ટ અને રાઇટમાં જોઈનિંગ કરીએ છીએ તો આપણને 3000 મેચિંગ ઇન્કમ જે છે અને 3000 7 હેવન ઇન્કમ ટોટલ એક અઠવાડિયામાં આપણને ₹6000 કમાવાનો પણ મોકો મળે છે. સ્લેબ 3ની વાત કરીએ તો 1400 બિઝનેસ વોલ્યુમ, લેફ્ટમાં 7 વ્યક્તિ અને રાઇટમાં 7 વ્યક્તિ, આપણને ₹7000 7 હેવનમાં વધારાની ઇન્કમ લેવાનો મોકો મળે છે. એટલે કે એક વીકની અંદર વ્યક્તિ ₹14000 ઇન્કમ પણ લઈ શકે છે, બરાબર. તો આ રીતના એક આપણને 7 હેવન મુજબ સુપર ચાર્જમાં આપણને ઇન્કમ મળી રહી છે. ટીમવર્કની વાત કરીએ તો આપણી પોઝિશન એ બને છે, આપણે 2 વ્યક્તિ જોઈનિંગ કરવાથી આપણને ₹2400 મળે છે, પરંતુ આપણી ટીમ દ્વારા 2 વ્યક્તિ આવેલા એ પણ જો 2 વ્યક્તિને લાવે છે તો એમને ₹2400 મળે છે. મિત્રો આપણને ₹3000 ઇન્કમ મળે છે. નીચેવાળી જે C, D, E ને F વ્યક્તિઓ જે છે એ પણ 2 વ્યક્તિનો લાવે છે તો એ C, D, E, F એ વ્યક્તિઓને પણ ₹2400 મળે છે. A અને B ને જે છે ₹3000 મળે છે અને આપણને ₹7000 કમાવાનો મોકો મળે છે. તો આ પ્રમાણે જેમ જેમ ટીમ વધે છે એ પ્રમાણે આપણને ઇન્કમ વધે છે. જેટલી મોટી ટીમ મિત્રો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર એટલી મોટું આપણને કમિશન મળતું હોય છે. મિત્રો આપ જોઈ શકો છો વર્કિંગ ચાર્ટ. આપણે ફૂલ ટાઈમ વર્ક કામ પણ કરી શકો છો, પાર્ટ ટાઈમ વર્ક પણ કરી શકો છો. મિત્રો અહીંયાથી આપ 1 કલાક ફાળવીને ડેલી
એક વ્યક્તિને મળો છો તો 30 દિવસમાં 30 વ્યક્તિઓને આપ મળી શકો છો અને આ બિઝનેસ અંગે જાણકારી આપી શકો છો. મિત્રો અહીંયાથી 2 વ્યક્તિઓ પણ આ વાતને માને છે અને એમાંથી લાસ્ટ જતાં એક વ્યક્તિ ખરીદી કરે છે. બરાબર. તો મિત્રો આપણી સાથે એક મહિનાની અંદર 2 વ્યક્તિઓ આપણી સાથે જોઈનિંગ થઈ શકે છે. આપ જોઈ શકો છો મિત્રો કે એક મહિનામાં આપણી સાથે 2 વ્યક્તિઓ ડિસિઝન લે છે અને એ 2 વ્યક્તિઓ બીજા મહિનામાં 2 વ્યક્તિઓને જોઈનિંગ કરે તો 4 વ્યક્તિઓ થાય છે. ત્રીજા મહિના 4 વ્યક્તિઓ પણ 2 વ્યક્તિને વાત કરીને જોઈનિંગ કરાવડાવે છે તો 8 વ્યક્તિ થાય છે. ચોથા મહિને 16 થાય છે. પાંચમા મહિને 32 થાય છે અને એમ આખા વર્ષ દરમિયાનની જો જોઈનિંગની વાત કરીએ તો આપણી સાથે 8192 વ્યક્તિઓનું સેલિંગ થાય છે. આપણે મિત્રો અહીંયાથી રાઉન્ડ ફિગર 8000 વ્યક્તિઓ લઈશું, એનું 500 રૂપિયા લેખે કમિશન કરીએ તો મિત્રો જોરદાર અહીંયાથી 40 લાખ રૂપિયા પણ કમાવાનો એક વર્ષની અંદર મોકો છે. મિત્રો અહીંયા 100% વર્કની વાત કરીએ છીએ તો 40 લાખ રૂપિયા છે, પરંતુ માન લો કે આપણને 100% વર્ક ન થયું અને 50% વર્ક થયું તો 20 લાખ પણ કમાઈ શકીએ છીએ. 25% વર્ક થયું તો 10 લાખ રૂપિયા પણ કમાઈ શકીએ છીએ. અને મિત્રો એક વર્ષની અંદર જો માત્ર ને માત્ર 10% વર્ક પણ થાય છે તો આપણને 4 લાખ રૂપિયા કમાવાનો એક સુનહેરો મોકો છે. મિત્રો સક્સેસ સપોર્ટ સિસ્ટમ દ્વારા આપણને એક બીજો પાર્ટ ટાઈમ ચાર્ટ પણ છે. મિત્રો આપણી પાસે સમય ના હોય તો દરેક વ્યક્તિને એક ઓફ મળે છે અને ઓફના દિવસે જો વર્ક કરવામાં આવે અને 2 વ્યક્તિઓને બિઝનેસની જાણકારી આપવામાં આવે તો મિત્રો આખા વર્ષ દરમિયાન આપણને 52 અઠવાડિયાના 52 ઓફ મળે છે. નેક્સ્ટ રજાઓ તો ઘણી બધી મળે છે, પરંતુ આપણે 52 ઓફની વાત કરીએ તો 52 × 2 104 વ્યક્તિઓને આપણે આ બિઝનેસ અંગેની માહિતી આપીએ છીએ અને એમાંથી માની લો કે 10% પણ રિઝલ્ટ મળે છે તો આપણી સાથે એક વર્ષની અંદર 10 લોકો પણ આવે છે અને મિત્રો 10 લોકોને પણ આપણે લાવવામાં સફળ રહીએ છીએ. તો મિત્રો આ કામ માત્ર 4 થી 5 વર્ષનું છે. 4 વર્ષની અંદર આપણે આ બિઝનેસમાંથી રિટાયરમેન્ટ પણ લઈ શકીએ છીએ, એક સારા લેવલ પર પણ પહોંચી શકીએ છીએ. એક વર્ષની અંદર આપ નવા છો, શીખતા છો અને શીખીને વર્ક કરી રહ્યા છો એટલે આપણી ટીમ બને છે 10ની. આ 10 જણની જે ટીમ છે એને બીજા વર્ષે આપ શીખો છો અને એને સપોર્ટ કરો છો અને 10 વ્યક્તિઓ પણ 10 વ્યક્તિને લાવે છે તો 100 જણની ટીમ થાય છે. ત્રીજા વર્ષે આ 100 વ્યક્તિઓના માધ્યમથી પણ 10 વ્યક્તિઓ જોઈનિંગ થાય છે તો 100 × 10 બરાબર 1000ની ટીમ થાય છે. અને ચોથા વર્ષે પણ આ 1000 વ્યક્તિઓ 10 વ્યક્તિઓને જોઈનિંગ કરાવે છે તો 1000 × 10 10000ની ટીમ થાય છે. મિત્રો અહીંયા 10000 વ્યક્તિઓની જો આપણે મેચિંગ ઇન્કમ કરીએ તો એક વ્યક્તિના 500 રૂપિયા લેખે આપણે ગણતરી કરી હતી, 200 બિઝનેસ વોલ્યુમ લેખે તો 10000 × 500 50 લાખ રૂપિયા ઇન્કમ કમાવાનો અહીંયાથી મિત્રો આપણને મોકો મળે છે, એ પણ પાર્ટ ટાઈમ વર્ક કરતા જઈને. મિત્રો જ્યારે આપણે એક ગ્રુપની અંદર લેફ્ટ રાઇટમાં થઈને 8000ની ટીમ બનાવીએ છીએ ત્યારે આપણે અહીંયા એક સુપર લેવલે પહોંચીએ છીએ અને લેવલનું એક ડાયમંડશીપ છે, ડાયમંડ નામ છે અને ત્યાં સુધી આપણી એક 11મી રેન્ક પણ થઈ જાય છે અને 11મી રેન્કની પણ આપણને એક બોનસ ઇન્કમ મળતી હોય છે જે આપણને કોમ્પન્સેશન CCC કોમ્પન્સેશન ઇન્કમ છે. પહેલું રેન્ક જે છે એમાંથી આપણને 7000 રૂપિયા ઇન્કમ મળે છે, બરાબર. 4000 બિઝનેસ વોલ્યુમ કરીએ ત્યારે આપણને 7000 ઇન્કમ મળતી હોય છે. બીજા રેન્ક ઉપર આપણને 9000 રૂપિયા ઇન્કમ મળે છે. ત્રીજા રેન્ક પર 34000, ચોથા રેન્ક પર આપણને 34000 છે, છઠ્ઠા રેન્ક પર 1,18,000 છે, સાતમા રેન્ક પર 1,32,000 છે, આઠમા લેવલ પર 4,17,000 છે, નવમા લેવલ પર 5 લાખ છે, 10મા લેવલ પર 5 લાખ, 11મા લેવલ પર 8,33,000. મિત્રો આપણને આ લેવલ વાઇઝ ઇન્કમ 100% મળતી હોય છે. જ્યારે લેવલ થાય ત્યારે ઇન્કમ મળે છે. ટોટલ લેવલની ઇન્કમની વાત કરીએ તો 26.66 લાખ જેટલી ઇન્કમ થાય છે અને જો સમય મર્યાદામાં લેવલ એચીવ કરવામાં આવે 30 દિવસમાં ફર્સ્ટ લેવલ એચીવ થાય તો 3000 એક્સ્ટ્રા બોનસ મળે છે. 75 દિવસમાં સેકન્ડ લેવલ એચીવ કરો છો તો આપણને 5000 મળે છે. એમ 11 લેવલના લગભગ 3.55 લાખ રૂપિયા જેટલી ઇન્કમ મળે છે. મિત્રો અહીંયાથી આપણને ગજબની વસ્તુ છે, એક આપણને ફરવા જવાનો મોકો પણ મળે છે અને અહીંયાથી આપ વિદેશની ધરતી પર પણ જવાનો સુપર મોકો છે. મિત્રો આપણી ચોથી રેન્ક થાય છે ત્યારે આપણને ઇન્ડિયા લેવલની કોઈ એક ટૂર મળે છે. છઠ્ઠું લેવલ થાય છે ત્યારે આપણને થાઈલેન્ડ જવાનો મોકો મળે છે. મિત્રો અહીંયા સિંગલ વ્યક્તિને મળે છે, પરંતુ 8મી રેન્ક તમારી થાય છે. આપ લેડીઝ છો તો આપણા મિસ્ટરને મળી શકે છે મોકો, અને આપ કોઈ મિસ્ટર વર્ક કરી રહ્યા હો તો આપણી ધર્મપત્નીને પણ અહીંયાથી મોકો મળે છે. એ પતિ પત્નીને સાથે જવાનો મોકો મળે છે અને 8મી રેન્ક પર દુબઈ છે, 9મી રેન્ક પર હોંગકોંગ છે, 10મી રેન્ક પર માલદીવ છે અને 11મી રેન્ક પર આપણે સિંગાપુર જવાનો પણ અહીંયાથી મોકો મળે છે. આપ મિત્રો વિદેશની ધરતી પર પણ જઈ શકો છો. આપ ડાયમંડ બનતા સુધી મિત્રો મેચિંગ ઇન્કમ 40 લાખ, રેન્ક ઇન્કમ 26,66,500 રૂપિયા
ટાઈમ મર્યાદાની અંદર જો આપ ડાયમંડ બનો છો તો 3,55,000, 7 હેવન બોનસ ઇન્કમ 40 લાખ, ફોરેન ટ્રીપ 5 અને ટોટલ સરવાળો કરીએ તો 1,10,000 21,500 રૂપિયા ઇન્કમ આપ ડાયમંડ બનો ત્યાં સુધી લઈ શકો છો. મિત્રો અહીંયા આપણને કેપિંગ ઇન્કમ પણ મળે છે. પર વીક 2 લાખ રોયલ્ટી ઇન્કમ મળતી હોય છે, જેને આપણે પેસિવ ઇન્કમ પણ કહીએ છીએ. મિત્રો એક જ વખત કામ કરીએ એનો વારંવાર આપણને દામ મળે છે, એનું નામ અહીંયા પેસિવ ઇન્કમ છે. દર વીક કેપિંગ ઇન્કમ 2 લાખ રૂપિયા લઈ શકો છો. મહિનાની વાત કરીએ તો 8 લાખ રૂપિયા પણ લઈ શકો છો. મિત્રો અહીંયા ડાયમંડ બનતા સુધી વ્યક્તિ 1 કરોડ અને 10 લાખ રૂપિયા ઇન્કમ અહીંયાથી લઈ શકે છે. મિત્રો ટ્રેડિશનલ માર્કેટની વાત કરીએ તો કોઈપણ વસ્તુ બજારમાં ખરીદી કરવા જઈએ તો એમઆરપીના ભાવ મુજબ 100 રૂપિયામાં મળતી હોય છે, પરંતુ એનું મેન્યુફેક્ચરિંગ 30 થી 40% પૈસામાં થતું હોય છે. એ મેન્યુફેક્ચરિંગ કર્યા પછી કંપની એનું એડવર્ટાઇઝ કરી અને CF એજન્ટને પ્રોડક્ટ સોંપતી હોય છે, ડિસ્ટ્રીબ્યુટરને મળતી હોય છે, ડીલરને મળતી હોય છે, રિટેલરને મળતી હોય છે અને 65% પૈસા પ્રોડક્ટ પર ટેક્સ ચડીને વસ્તુ આપણને 100 રૂપિયામાં મળતી હોય છે. શેપશોપ માર્કેટ પ્રોસેસની વાત કરીએ મિત્રો તો કંપનીની અંદર પ્રોડક્ટ બને છે અને આ બિઝનેસને ડાયરેક્ટ સેલિંગ પણ કહેવાય છે. ભાઈ કસ્ટમર ટુ કંપની ટુ કસ્ટમર. કંપનીમાંથી પ્રોડક્ટ બન્યા પછી એ સીધો આપણે એસોસિએટ બનીને કસ્ટમરને પહોંચાડીએ છીએ અને જે 65% પૈસા જે છે એ સીધા અહીંયાથી આપણને પ્રોવાઈડ થાય છે, કેમ કે આપણી કંપની દિગ્ગજ કંપનીઓ સાથે ટાઈપ થયેલી છે અને સીધી પ્રોડક્ટો કસ્ટમરના ઘરમાં પહોંચે છે. એ રીતના આપણને અહીંયાથી લાખો રૂપિયા, કરોડો રૂપિયા કમાવાનો મિત્રો અહીંયાથી મોકો મળે છે. અહીંયા આપણને પરિવાર સાથે ડાયમંડ બન્યા પછી એક સન્માનીય રીતે અહીંયાથી રિટાયરમેન્ટ થાય છે, એક ડાયમંડનું સેલિબ્રેશન થાય છે. આપણને અહીંયાથી મંચ, માલા અને માયક મિત્રો મળતી હોય છે. આજે મિત્રો જોઈએ ઉદાહરણ સ્વરૂપે તો આજે લાખો લોકો સફળ થયેલા છે. આજે આ કેટલાક વ્યક્તિઓનો તમને રૂબરૂ પરિચય કરાવીશ. આજે સંજય જૈન સર છે, એ આજે 1.25 કરોડ પ્લસ ટીમ છે. નરસિંહ ગ્રેવાલ સાહેબ છે, 75 લાખ પ્લસ ટીમ છે, પોતે આર્મી હતા. માધવ સર છે, વિજયપાલ સાહેબ છે, બંને ટીચર હતા. આજે બંનેની લગભગ 50 લાખ પ્લસની ટીમ છે. સત્યેન્દ્ર પ્રસાદ સાહેબ છે, રાકેશ પ્રસાદ છે, આજે જેમની પણ લાખોમાં ટીમ છે. આજે સેંકડોમાં આ લોકોના ડાયમંડ છે. શરૂઆતમાં મિત્રો અમને કામ કર્યું હતું. આજે વિનોદ રાઠોડ સર છે, સંતોષ અગ્રવાલ સાહેબ છે, બેંક મેનેજર હતા. દીપક અગ્રવાલ સાહેબ છે, એક સ્ટુડન્ટ હતા અને આજે સારા લેવલ પર છે. વિજય રાવત છે, વકીલ સાહેબ હતા. પારસ જૈન સર છે, માત્ર એક ચાનો ધંધો હતો અને ચાની લારીમાંથી કરતાં કરતાં આજે સાહેબ સફળ થયા છે, અહીંયા ડાયમંડ બન્યા છે. 12 પાસ છે મનોજ ગુપ્તા સાહેબ, મોબાઈલની શોપ હતી અને આજે પોતે ટ્રિપલ ડાયમંડ જવા જઈ રહ્યા છે. રાજેન્દ્ર પ્રસાદ છે, હરિઓમ શર્મા સાહેબ છે. મિત્રો આપ જોઈ શકો છો આજે તમામ પ્રકારના વ્યક્તિઓ આજે સફળ થયા છે અને આજે લાખો લોકોના જીવનમાં એક સુનહેરો મોકો આવ્યો છે અને આજે જીવનના માધ્યમથી પોતાની લાઈફ પૂરેપૂરી ચેન્જ કરી છે. આજે શેપશોપના માધ્યમથી 20 કરોડ પ્લસ કમાયેલા લોકોને પણ મિત્રો આપ ટોપ એચીવરને જોઈ શકો છો. મિત્રો અહીંયા એચીવ કોન્ક્લેવ ઇનિશિયેટિવ મિત્રો 11મી રેન્ક થયા પછી, ડાયમંડ બન્યા પછી મિત્રો આપણી રોયલ્ટી પણ જસ્ટ ડબલ કરવામાં આવે છે. આપણી રોયલ્ટી મિત્રો માત્ર 2 લાખ રૂપિયા હોય છે, તો એ આપણને વીકે 4 લાખ રૂપિયા મળે છે. મિત્રો આપણી રોયલ્ટી 4 લાખ છે તો આપણને 8 લાખ રૂપિયા મળે છે, બરાબર. તો અહીંયાથી આપણને જસ્ટ રોયલ્ટી પણ ડબલ મળે છે. સુરક્ષાની વાત કરીએ મિત્રો તો આજે સુપર રીતે સુરક્ષાના ઉદાહરણો પણ પૂરા પાડ્યા છે. આજે શ્યામ સુંદરજી છે, 2003માં બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું તો 2007માં કાર અકસ્માતની અંદર એ વ્યક્તિ આ દુનિયામાંથી એમની વિદાય થાય છે, પરંતુ આજે એમના પરિવારને રોયલ્ટી ઇન્કમ મળી રહી છે. આજે 12.5 કરોડ પ્લસ ઇન્કમ અને મૃત્યુ ઉપરાંત એમને ઇન્કમ પ્રાપ્ત થઈ છે. તો મિત્રો આ રીતના આપણને પરિવારને સિક્યુરિટી પણ મળે છે. અહીંયાથી આપણો એક્સિડન્ટ વીમો પણ થાય છે. 7મા લેવલ પર 4 લાખ, 8મા લેવલ પર 6 લાખ, 9મા લેવલ પર 10 લાખ, 11મા લેવલ પર 15 લાખ, 11મા લેવલ પર 25 લાખ. આ રીતના આપણા પરિવારને એક અહીંયાથી એક્સિડન્ટ વીમાની પણ સુવિધા મળતી હોય છે. મિત્રો આ બિઝનેસ કરવા ચાહો છો તો અહીંયા મિત્રો આપણને અહીંયાથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ મોટું નથી, માત્ર જીવનની અંદર ખરીદી છે. અહીંયાથી કોઈ બોસ નથી, કોઈ કર્મચારી નથી. અહીંયા મિત્રો પૈસાનું મોટું રોકાણ નથી એટલે રિસ્ક પણ નથી. આપણો જે પણ જોબનો સમય છે એના ફ્રી સમયમાં આપ કરી શકો છો. એકબીજાના મિત્રોમાંથી, એક ટીમવર્કની અંદર એકબીજાનામાંથી શીખીને પણ કરી શકો છો. અહીંયા કોઈ ઉધારનો ધંધો નથી, કોઈ સમય સીમા નથી, કોઈ રિઝર્વેશન નથી, કોઈ ગ્રહ નક્ષત્ર કા પ્રભાવ નથી. એક સમાન અવસર છે મિત્રો, દરેક વ્યક્તિ અહીંયાથી કરી શકે છે. કોઈ બી સિટીમાં, કોઈ બી શહેરમાં પણ કરી શકો છો. આપણામાં એક વ્યક્તિત્વનું પર્સનાલિટી ડેવલપમેન્ટ વિકાસ પણ થાય છે.
પેઢી દર પેઢી ઇન્કમ પણ મળી રહી છે અને એક ઓછા સમયની અંદર સફળ થઈને મિત્રો એક રાજા મહારાજા એવી જિંદગી પણ આપ જીવી શકો છો. તો મિત્રો અહીંયા આપણો એક પ્રેઝન્ટેશન પૂર્ણ થાય છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પૂરો વિડીયો નિહાળ્યો છે અને આપને જે મિત્રએ આ જે વિડીયો તમને બતાવ્યો છે, જે મિત્રએ તમને વિડીયો શેર કર્યો છે, મિત્રો એક વખત કોલ કરીને એમનો ધન્યવાદ પાઠવું છું. કેમ કે આજે તમને એક બિઝનેસના માધ્યમથી લાખો લોકોનું જીવન સફળ થયું છે. એ મુજબ આપનું પણ જીવન એક સફળ થાય એ માટે તમને એક જિંદગી ટર્ન ઓફ થાય એના માટે તમને એક મિત્રો મોકો આપ્યો છે. અને આપણને કોઈ જિંદગી બદલવા માટેનો મિત્રો મોકો આપતો હોય ને તો આપણી ફરજ બને છે કે આપણે એમને થેન્ક યુ કહીએ. આપ ચાહે કરો યા ના કરો, પરંતુ એમને એક વખત થેન્ક યુ કહેજો. અને જો આપને યોગ્ય લાગ્યું હોય તો મિત્રો એક ડિસિઝન લઈ અને શરૂઆત કરો. ભરોસો હું અપાવું છું, આપણા જીવનમાં પણ એક પરિવર્તન થઈ શકે છે. થેન્ક યુ.